વડોદરામાં લોકશાહીના મહાપર્વનો પ્રારંભ માંજલપુરની જય અંબે સ્કૂલ ખાતે 10 મતદાન મથકો કાર્યરત કરાયા. સંસ્કારી નગરી વડોદરામાં લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી મહોત્સવનો અત્યંત ઉત્સાહભર્યો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ મતદારોમાં મતદાન પ્રત્યે ભારે જાગૃતતા જોવા મળી રહી છે, જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી જય અંબે સ્કૂલ ખાતે વહીવટીતંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નાગરિકોની સુવિધા માટે કુલ 10 જેટલા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયામાં સામાન્ય નાગરિકોની સાથે સાથે રાજકીય ક્ષેત્રના દિગ્ગજો પણ પોતાની નૈતિક ફરજ અદા કરવામાં મોખરી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને સ્થાનિક અગ્રણીઓએ સવારના સુમારે જ મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજકીય પ્રતિનિધિઓ દ્વારા વહેલી તકે કરાયેલું આ મતદાન તેમના સમર્થકો અને સ્થાનિક રહીશો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે, જે લોકશાહીના ઉત્સવમાં મતદાનની ટકાવારી વધારવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. સમગ્ર મતદાન પ્રક્રિયા પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી પંચ અને શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક મતદાન મથક પર પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. લોકશાહીના પવિત્ર કાર્યમાં સક્રિયપણે સહભાગી થવા ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાગૃત બનીને વધુમાં વધુ મતદાન કરે. વોટિંગ કરવું જરૂરી છે, બિકોઝ ઇટ ઇઝ અવર કોન્સ્ટિટ્યુશનલ રાઇટ. સો હિસાબે વોટિંગ કરવું જોઈએ. પબ્લિકને જે સપોર્ટ મળે છે પાર્ટીથી એ પ્રમાણે રાઇટ ચૂઝ કરીને વોટ કરવું જરૂરી છે. સંજીવ ગોહિલ. અડધો કલાક થઈ ગયો, આવ્યું જ નથી, મશીન જ હજી રિપેર કરે છે. મતદારો માટે બેસવાની વ્યવસ્થા કશી નથી, ઊભા જ છે ને. સિનિયર સિટીઝન કહે છે કે વગર આમ કરે, તો અમે તો ઊભા છે. 70 અપ છે અમે હું અંકલ બંને. તો અધિકારીઓ શું કહે છે તમને? હવે કંઈ બોલતા જ નથી, અંદર જ છે બધા. શું નામ છે આપનું? રસોઈ